જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, વિદ્યા સહાયકમાં 1400 અને કુલ 423માં જગ્યાઓ છે ભરાશે. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આંકડો પણ જોવા મળી રહ્યો છે. તો મહત્વનો એક ઠરાવ છે એ જાહેર કરવામાં આવ્યો છે વિભાગ તરફથી, અને વિદ્યા સહાયક સહિત આ વિભાગમાં થશે ભરતી. તો વિગતવાર માહિતી આપવાનું છું. વિડીયો ખાસ નવા જોઈ રહ્યા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આવી જ ઇન્ફોર્મેશન છે શૈક્ષણિક જગતની એ તમને વારંવાર જોવા મળી જશે. ખાસ મિત્રો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, એ પણ તમે જોઈન કરી શકો છો. તો આજની વિગતવાર થોડી ચર્ચા કરીએ. એના પહેલાં ખાસ મિત્રો, જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ, અગાઉનો એક વિડીયો મૂકેલો છે ખાસ તમામ ઉમેદવારો માટે છે, તો એ જરૂરથી નિહાળી લેજો. એ પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. તો શું છે અપડેટ, થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો કાળજીપૂર્વક વિચારણાને અંતે નીચેના કોષ્ટકની વિગત નાણાકીય વર્ષ 2025-26ના અહીંયા તમને જોવા મળી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025-26 અંદાજપત્રમાં થયેલા જોગવાઈ મુજબ ખાનગી અનુદાનિક અને પ્રાથમિક શાળાઓમાં, જેમાં પ્રાથમિક શિક્ષકની કુલ 1400 જગ્યા અને મુખ્ય શિક્ષકની કુલ 423 જગ્યા ભરાશે. તેમાં પગાર ભથ્થા ભેગી થનાર ખર્ચને અહીંયા તમને જોવા મળ્યું છે 72.61 કરોડ રૂપિયા છે અહીંયા જમા થયા છે. તો મિત્રો, જોઈએ કે આ ભરતી પ્રોસેસની જો કરવામાં આવશે મિત્રો, જો છ મહિનાની અંદર કરવાની હોય છે, જો 6 મહિનાની અંદર પ્રોસેસ નથી થતી તો આ ઠરાવ છે પાછો વિયો જાય છે, મતલબ કે પાછો જતો રહેશે. તો ટૂંક સમયમાં નવી અપડેટ આવશે તો ખાસ બેલ આઇકન પ્રેસ કરી દેજો, નોટિફિકેશન અપડેટ તુરંત મળતી રહે. જય હિન્દ, જય ભારત.